સુરત મહાનગરપાલિકાની ડિસ્પોઝલ સાઇટ પર ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી. કચરો ઉચેલવાની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સુરત મહાનગરપાલિકાની ડિસ્પોઝલ સાઇટ પર ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ ફાયર વિભાગ હરકતમાં આવી ગયું અને 2 ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નોંધનીય છે કે છેલ્લા 2 અઠવાડિયા પહેલા લાગેલી આગ હજુ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. ત્યાં ફરી આગ લાગતા અનેક સવાલો ઊભા થયા છે. ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓને લઈને વિપક્ષ દ્વારા અગાઉ પણ કચરા કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે. માહિતી મુજબ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એક એજન્સીને કુલ 231 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. છતાં વિપક્ષનો આક્ષેપ છે કે વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાની જગ્યાએ કચરાને આગ લગાડવામાં આવી રહી છે. ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાની ઘટનાઓને લઈને હવે સંકળાયેલી એજન્સી સામે શંકાની સોય ઉઠી રહી છે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગ વધુ ઉગ્ર બની છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.